દુષ્કર્મની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? અડાજણ પોલીસ સ્ટેશનમાં એક 374 અને પોસ્કોની કલમ સાથેનો ગુનો દાખલ થયો છે. આમાં ભોગ બનનાર બેન છે એને એના ફાધર એક્સપાયર થઈ ગયા છે. એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી. ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે, આશરે 41 વર્ષની ઉંમરનો છે હાલમાં. એ એના ઘરે આવતો હતો અને 2-3 મહિનામાં આવે અને 2-3 વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે. એટલે આવું 6-7 મહિના પહેલાંથી આ ચાલતું હતું. પછી આ છોકરી કોઈને કીધું નહીં, કંઈ નહીં. પરંતુ પછી 2-3 દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ, ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું. તો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આરોપીને પણ અટક કરવામાં છે. આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે, જે આશરે 41 વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે. એને 2 છોકરા અને 1 છોકરી છે સંતાનમાં. અને હાલમાં આરોપીને અટક કરેલ છે. આરોપી શું કરે છે અને કઈ રીતે? એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે. કઈ રીતે સમગ્ર મામલો સામે? સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી, ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરેલી. પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને એ લોકોએ ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ છે.